ગુડ મોર્નિંગ જામનગર, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. કેમ છો? આઈ હોપ સો બધા મજામાં છો. આપણી મોર્નિંગ સ્ટાર્ટ થઈ છે હનુમાન દાદાની જયંતિની સાથે. વિશિંગ યુ હેપી હનુમાન જયંતિ. હેલો ફ્રેન્ડ્સ, જય જય શ્રી રામ. આઈ હોપ સો બધા મજામાં છો. આપણે જો ભાઈ જામનગર પહોંચી ગયા છીએ ને આજે છે હનુમાન જયંતિ, તો બધાને હાર્દિક શુભેચ્છા હનુમાન જયંતિની. અને અમે લોકો અત્યારે જઈએ છીએ સરસ મજાના લીંબડિયા હનુમાન દાદાને ત્યાં પ્રસાદ લેવા માટે. અને જો ભાઈ કચ્ચા બજા હાય હાય કર દે, હાય. જો ભાઈ રેડી થઈ ગયા છે, તો ચલો ફટાફટ આપણે પ્રસાદ લઈ આવીએ અને ઘરે મળીએ થોડી વાર રહીને. બાય બાય. આવ્યા છે લીંબડિયા હનુમાને, સ્પેશિયલ ગેસ્ટમાં મારા સસરા ને એ લોકો છે, એટલે જો ભાઈ અમને સ્પેશિયલ ઇન્વિટેશન હતો. આવ્યા બાદ કપડાં ચેન્જ કરીને તરત જો કરીને અમે આવી ગયા છીએ રૂમમાં. અને જો ભાઈ બે ભાઈ બેન જો ટટાટ કરે છે ક્યાંકના. હું ને નક્ષ બે રાધે રાધે કરશે એટલે ક્રિશા ઓટોમેટિક રાધે રાધે કરશે. રાધે રાધે ધીમે ધીમે દીકું. રાધે ગોવિંદ રાધે શીરા પૂરી ખાજે, શીરાને તો વાર છે, પૂરી તૈયાર છે, એક પૂરી કાચી મમ્મીની બેન માસી, માસી લાવે દૂધની ભાઈ આજનું માહોલ કંઈક આવું છે. અને મળશું કાલે એક નવા જ દિવસ સાથે, કારણ કે કાલે છે સન્ડે, સો દેન ફન ડે. અને બસ જો એઝ ઇટ ઇઝ આપણે આવી ગયા છીએ આપણા રેગ્યુલર સેક્શનમાં. તો મળીએ કાલે એક નવા જ વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર, સાયોનારા. ભાઈ અમારું ઉઠતા હવે બે ભાઈ બેન જો હળબડાટી ચાલુ કરી દીધી છે. જો હાય જો જય જય होता है भाई बच्चा जो ले 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 जो 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 ગુડ મોર્નિંગ જામનગર, જય શ્રી કૃષ્ણ, મહાદેવ. બસ આપણે મોર્નિંગ આવી બચ્ચા પાર્ટી સાથે સ્ટાર્ટ થઈ ગઈ છે. અને વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. સો વાઈ ગયા છે 8:30 ઓફ ક્લોક. અને બસ જો આવી ગયા બેડ ઉપર ઉઠવાનો ટાઈમ થઈ ગયો. ઓલરેડી 8:30 થઈ ગઈ છે. જો ભાઈ સૂરજ બધા આવી ગયા છે આપણે સરસ મજાના. બસ જો બેક ટુ પવેલિયન એટ હોમ કન્ટિન્યુ વર્ક કરીએ. જો મળીએ નાહી ધોઈને તૈયાર થઈ ગયા ચકાચક. નાક્ષ ભાઈ જો પેનલ ઉપર બેઠા છે અને ચલાવે છે. હાય નાક્ષ. જો કોઠી થઈ ગઈ છે. જો ભાઈ કામ ધાત બાપ દીકરા જ છે. આમ જો કે યાર આ છે. અને આપણે મૂકી દીધી છે ગરમ થવા, યાની કે હીટ આપવા માટે. કે વરસ આખીના ખાવું સારું એના માટે કોફી આપણે જો ક્લીન કરી તપાવવા મૂકી દીધી છે. હવે કપડાં બપડા બધું કામ થઈ ગયું છે. અને જો કે હવે આપણે રસોડા તરફ ફાઇનલી પ્રયાણ કર્યું છે 12 વાગે. 12 ને માથે થઈ ગયું આઈ થિંક. હા જો તને દેખાતું હશે, વાગ્યા છે 12:10. હવે ઠેઠ આપણે રસોડે ચડી છીએ. હવે ભાતને
બાફવા તો મૂકી દે, પલાળી તો દીધું હતું પણ બાકીનું બધું કામ બાકી હતું તો એના માટે મૂકી દીધા છે. અને આમાં આપણા ચણા થઈ ગયા છે, કાંદા ટમાટાની આપણે ઓલા શું કહે ગ્રેટ કરી નાખ્યા છે. અને અહીંયા જો હવે લોટ બાંધીશ. હેક્ટિક ડે છે અત્યારે. સવાર તો ના કહેવાય, હવે બપોર કહેવાય. લિટરલી એટલી ગરમી લાગે છે. પહેલાં એવું હતું કે જામનગરમાં ઓછી ગરમી થાય છે, પણ એવું જરાય નથી. બહુ જ ગરમી થાય છે. નક્ષભાઈ, હાય નક્ષભાઈ, હાય. નક્ષભાઈ મારે જોવે છે ટીવી અત્યારમાં, બિકોઝ મને તો જ કામ બધું કરવા દે. તો આવું કંઈક છે. અને આજનું મેનુ છે ચણા, ભાત, કઢી અને રોટલી. હવે જોઈએ કચુંબર થાય છે કે નહીં, કેરીની કચુંબર. નહીં તો પછી આપણે સ્કીપ કરી દઈશું. ફટાફટ બનાવી લઈએ રસોઈ. એન્ડ જો ભાઈ ફટાફટ રસોઈ કરી છે. અને જો વાગ્યો છે 1:00 અને આપણી રસોઈ ઓલમોસ્ટ થઈ ગઈ છે. ખાલી રોટલી એક જ બાકી. મસ્ત ધમધમતા ચણા તૈયાર થઈ ગયા છે. પછી આમાં કાલે આપણે દાલ મખની કરી હતી થોડીક, તો એ થઈ ગઈ છે. એકચ્યુઅલી મારા સાસુએ થોડીક એમને પલાળી હતી દાળ, તો કાલે એમણે કરી છે તો થોડીક મેં કીધું બરાબર નથી લાગતી, તો મેં મારી રીતે મસ્ત પલાળીને ફરીથી કરી. જો હું આવી બનાવું છું. અહીંયા આપણી રીતે મસ્ત ધમધમાટ કઢી તૈયાર થઈ ગઈ છે. અને અહીંયા સલાડ તૈયાર થઈ ગઈ છે, કચુંબર. અને બસ જો રોટલી માંડું એટલી વાર. તો ચાલો બધા જમવા. સરપ્રાઈઝ રહી ગઈ છે તમને બતાવવાની. આજે મેં રવિવાર છે તો બનાવ્યો છે થોડોક શીરો મારા કચ્ચા બચ્ચા માટે. ફટાફટ કર્યો તો છે જો ભાઈ રવાનો શીરો કર્યો છે ને આમાં છે રાઈસ. તો ચાલો બધાય ફટાફટ શીરો ખાવા માટે. અને ફટાફટ ચાલો આપણે ફટાફટ બધી રસોઈને છે ને ડાઇનિંગ ટેબલ ઉપર મૂકી દઈ અને ફટાફટ અહીંયા રોટલી સ્ટાર્ટ કરી દઈ. ફટાફટમાં જોઈએ હવે કેવું બન્યું છે. બધા જમે પછી ખબર પડે. અત્યારે ફટાફટ મારે કામ એટલું બધું છે અને ટાઈમિંગ બહુ ઓછો છે, કારણ કે મારે હજી જવાનું છે બી એક વસ્તુ લેવા માટે. એનાથી હવે જો મસાલા ઓલમોસ્ટ તો થઈ ગયા છે, પણ એક મરચું છે ને એ ધાબુ દેવા માટે અમે બીજા પાસે દેવડાવી છીએ. મારા સાસુ હમણાંથી નથી દેતા, તો એ બેન છે એની પાસે મારે જવાનું છે. કદાચ ત્યાં બ્લોગ ના બને. ચાલો ફટાફટ રસોઈનું કામ પતે પછી આગળ જોઈએ શું કામ બાકી છે હજી. પછી આપણે વેકેશન કરવા જઈશું રાજકોટ, તો બધું કામ કરીને જવા દઈએ ને અમને. તમને કેમ જવા દે છે કહેજો. થોડી ઘણી નાસ્તાની પ્રિપરેશન લીધા છે આપણે. સૂરજની ચોળાફળી જો ભાઈ હવે તળી નાખશું એટલે આવી કંઈક લાગશે. મસાલો આટલી વસ્તુ પાછી આપણે તળવા કાઢી લેવી છે. આ છે ટમેટાના બુરખા તો નથી પણ સ્ટીક છે, ટમેટાની સ્ટીક. આ છે આપણે પાપડ અને આ છે ફ્રેન્ડ્સ ભૂંગળા. ચણાટી માટે આવું બધું કંઈક તળવાનું છે. બધા તો નહીં પણ આપણે ખાઈએ આપણે. હાલો તો ફટાફટ કરી નાખીએ. અહીંયા મોબાઈલ જોવે છે ને બે છોકરા જો જાતે સરસ મજાના રમે છે. ઓહો જો ભાઈ જો લે 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 લ્યો બસ ઢળી પડ્યા અમારા ઢીંગલિયા બેન. જોઈ લે 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 એ જો ભાઈ બેનના મોજ પડી ગઈ છે. કાઢી ગયો. હા
હાય 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 ये गई જો ભાઈ આવી સરસ મજાની મસ્તી ચાલે છે અને જમી કરીને અમે ફ્રી થઈ ગયા છે અને આવી ગયા છે આપણા બેડરૂમમાં. જો ભાઈ બે ભાઈ બેન આવી રીતે મસ્ત તમને બતાવી એ પ્રમાણે રમે છે અને બસ થોડીક સ્લીપિંગની તૈયારી અત્યારે ચાલુ છે બિકોઝ ઓલરેડી આપણો જે પાવર હોય એ આપણો ડલ થઈ ગયો છે કારણ કે આજે ઘણું બધું મેનુ હતું. મેનુમાં હતું આપણે બ્રેડ, પણ બ્રેડમાંય આપણે સાદા પુડલાવાળી બ્રેડ કરી હતી ને છોકરા માટે ચીઝ બ્રેડ કરી હતી. મેં મારા માટે મેક્રોની પાસ્તા બનાવ્યા હતા. તો આવું કંઈક મેનુ હતું અત્યારનું. જમી કરીને ફટાફટ આવી ગયા ને હવે આપણી બેટરી થઈ ગઈ છે લો. તો મળીએ કાલે એક નવા જ બ્લોગ સાથે ફૂલ્લી એનર્જી સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ. હા આમ જો આને નીંદર છે જરાય જો લે કઈ ટમડી વાળી હિંચકા ખાઈ બેઠી હતી. હો જા સુઈ જા લે કગડી જો ભાઈ કઈ નીંદર લે હુઈ જાને કેલી હુઈ જા જો ભાઈ ગુડ નાઇટ કરે. ગુડ નાઇટ, ગુડ નાઇટ, ગુડ નાઇટ, ગુડ નાઇટ, ગુડ નાઇટ.